આજરોજ ભાવનગર શહેરમાં આવનારા 7 જુલાઈના રોજ જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે તે સમગ્ર રૂટ ઉપર ભાવનગર શહેરના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ, ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓ અને એલસીબી એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ મારફતે 2 વ્હીલર અને 4 વ્હીલર ઉપર એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું। આ ફ્લેગ માર્ચ દરમિયાન 17.5 કિલોમીટરના લાંબા રથયાત્રાના રૂટ ઉપર અલગ અલગ સંવેદનશીલ જગ્યાઓ તથા ટ્રાફિકની દ્રષ્ટિએ જે મહત્વની છે એવા તમામ જગ્યાઓ, સર્કલ અને 4 રસ્તા ઉપર ફ્લેગ માર્ચ રોકી તમામ અધિકારી અને કર્મચારીઓનું બ્રીફિંગ કરવામાં આવેલું। સાથે સાથે સમગ્ર રૂટમાં જે પણ જગ્યાએ ઇમારતોનું રિપેરિંગ કે નવું બનાવવામાં આવતું જે બાંધકામ હોય એ ધ્યાને લઈ રથયાત્રાના ચોક્કસ દિવસો પહેલાં ત્યાં કોઈ પણ પ્રકારના બાંધકામની રથયાત્રાને નડે એવી સામગ્રી રોડ ઉપર ન પડી રહે એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે। પછી ઘોઘા ગેટ પોલીસ ચોકીથી લઈ અલુરિયા ચોક સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ મારફતે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ પ્રકારની અલગ અલગ પ્રકારની રૂટ માર્ચ, ફ્લેગ માર્ચ, કોમ્યુનલ ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટ અવારનવાર સેન્સિટાઈઝ કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે છેલ્લા 1 વર્ષમાં જે બદલાતા સમીકરણો છે એને અનુસંધાનમાં જો કોઈ ફિક્સ પોઈન્ટ, ધાબા પોઈન્ટ કે ડીપ પોઈન્ટ બદલી અને નવા ઉમેરવાની જરૂરિયાત જણાય તો એ દિશામાં પણ ભાવનગર શહેર પોલીસ વિચારાધીન છે। અન્ય એક વસ્તુ, જે બેરિકેડ રથયાત્રાના રૂટને સરળતાથી પસાર કરી શકાય એ માટે ટ્રાફિક ડાયવર્ઝન માટે લગાવવામાં આવે છે, એમાં પણ આજે એનાલિસિસ કરવામાં આવ્યું। જો ફિક્સ બેરિકેડની જરૂર ન હોય તો ત્યાં મૂવિંગ બેરિકેડ રાખી ટ્રાફિક ઓછામાં ઓછી અગવડ ઊભી થાય એ પ્રકારે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે।